વહાલા વિદ્યાર્થી, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ. તમે જાણો જ છો, આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે, માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. વિદ્યાર્થી, તો તમારું સ્વાગત છે ફરી એકવાર લક્ષ સ્કૂલ ઓફ સાયન્સની ઓનલાઈન ટીચિંગમાં. આજે આપણે જોવા જઈએ ભૌતિક ગુણધર્મ લેસન નંબર 8ના, જેમાં આપણે લગભગ આ બધી ચર્ચા કરી ચૂક્યા છે કે કયા કયા એના ભૌતિક ગુણધર્મ મહત્વના હોય છે. પરંતુ આજે આપણે હવે આ શ્રેણીની અંદર સક્રાંતિ ધાતુઓ અત્યંત કઠણ હોય છે અને નીચી બાષ્પીયશીલતા ધરાવે છે. તો પહેલા ચર્ચા કરીશું કે સક્રાંતિ ધાતુઓ કેમ એકદમ કઠણ હોય છે અને શા માટે તેઓની બાષ્પશીલતા નીચી હોય છે. અહીં એક આકૃતિ બતાવવામાં આવી છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિની અંદર આપણા પાસે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી, આમ 3 શ્રેણીઓ ભરવામાં આવી છે. આપણા પાસે પ્રથમ શ્રેણીની આકૃતિ, આ દ્વિતીય શ્રેણી અને આ તૃતીય શ્રેણી છે. બધાની અંદર તમે એક ટ્રેડ જોઈ શકો છો. પહેલો ટ્રેડ છે, આપણે ટિટાનિયમથી આગળ વધીએ છીએ ક્રોમિયમ તરફ, તો એની રંગ વધતાની સાથે ગલન બિંદુમાં વધારો થાય છે, ગલન બિંદુમાં ઘટાડો થાય છે mn સુધી, પછી વધારો થાય છે, પછી થોડો ઘટાડો અને છેલ્લે કોપર એકદમ ગલન બિંદુ નીચા છે. તો આ એક આપણે ટ્રેડ જોવા મળી રહ્યો છે. એ ટ્રેડ શું કહેવા માંગે છે એ હવે આપણે સમજવાનો છે. તો સક્રાંતિ ધાતુઓ જેમાં અપવાદ છે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, એ સક્રાંતિ ધાતુ તરીકે ઓળખાતા અત્યંત કઠણ હોય છે અને નીચી બાષ્પશીલતા ધરાવે છે. તેમના ગલન અને ઉત્કલન બિંદુ ઓછા હોય છે. આકૃતિ 8.1માં આપણે જોઈ રહ્યા છે. ઓકે, 3D, 4D અને 5D સક્રાંતિ ધાતુઓના ગલન બિંદુ દર્શાવે છે. ઓકે, ઊંચા ગલન બિંદુનું કારણ આંતર પરમાણુય ધાત્વિક બંધનના ns ઇલેક્ટ્રોન ઉપરાંત n-d ઇલેક્ટ્રોનના વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. તો ઊંચા ગલન બિંદુ હોવાનું કારણ આપણે શું નક્કી કરીએ છીએ કે જે n-1 ડી કક્ષક છે, nsના np કક્ષકો તો છે જ, સાથે સાથે ડી કક્ષકનો વધારો જે છે એ ડી કક્ષકનો વધારો તેમના વચ્ચે આકર્ષણનો વધારો કરે છે અને આકર્ષણના વધારાના કારણે તેમના ગલન બિંદુઓ ઊંચા થાય છે. મેંગેનીઝ અને ટેકનેશિયમ અનિયમિત મૂલ્યો સિવાય કોઈપણ હરોળમાં આ ધાતુઓના ગલન બિંદુ D5 ઇલેક્ટ્રોનીય રચના પર મહત્તમ હોય છે.
કારણ કે D5 ઇલેક્ટ્રોનિક રચના જે છે, ઇલેક્ટ્રોનિક રચના એ આપણી અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિ છે, અને અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અથવા તો તેને જે આંશિક સિમેટ્રિકલ પ્રબળતા મળે છે, તેની સમિતિની પ્રબળતા મળે છે, જેના કારણે તે વધારે ઉર્જાને ખારવી લે છે, અને એટલા માટે ટંગસ્ટન છે, ટેકનેશિયમ છે અને મેંગેનીઝ છે એના ઊંચા મૂલ્ય રહેવા, પરંતુ આ નીચા મૂલ્ય બતાવે છે, જે અપવાદ સ્વરૂપ છે. પરમાણિક ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. તેઓ પરમાણ્યકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્ય ધરાવે છે. ઓકે, તો પરમાણ્યકરણ એન્થાલ્પી, મેં તમને એ પરમાણ્યકરણ એન્થાલ્પી કોને કહેવાય એના વિશે તમને સમજૂતી આપી જ છે. ઓકે, એટલે આપણે એમાં બહુ ચર્ચામાં પડવાનું નથી કે ભાઈ પરમાણ્યકરણ એન્થાલ્પી, પણ અહીંયા આપણે એનો આલેખ જોઈ લઈશું કે શું કહેવા માંગે છે. પરમાણ્યકરણ એન્થાલ્પીનો આલેખ અહીંયા આપ્યો છે આપણને. એમાં પણ તમે જોઈ શકો છો આલેખમાં પણ કે આલેખમાં મેંગેનીઝ, ટેકનેશિયમ અને રુટેશિયમ એની અંદર આ આલેખ નીચે પડે છે, અને એમ શેપનો આપણા પાસે આલેખ છે. તો આ આલેખ જ તમારે છે. ઓકે, પરીક્ષામાં લખતી વખતે પણ ખાસ કરીને આ ગુણધર્મો પૂછાતા નથી. ચલો હવે આગળ ચાલીએ આપણે. તો આગળ આવશે સંક્રાંતિ ધાતુની પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. હવે આ એક મહત્વનો ટોપિક છે કે સંક્રાંતિ ધાતુની આયનીય અને પરમાણ્વીય કદમાં ફેરફાર કેવી રીતે આવે છે. તો સામાન્ય રીતે શ્રેણીમાં વધતી ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ, જો હું અહીંયા આકૃતિ દોરીને તમને બતાવવાનો એ પ્રયત્ન કરું છું, જરાક ધ્યાન આપજો. આપણા પાસે આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસના ફરતે આપણા પાસે આ એસ વિભાગ આવશે, પહેલી, પછી આમાં એસ અને પી વિભાગ, આ બીજી આપણા પાસે તૈયાર થાય છે. એના પછી આવે છે એસ પી. ઓકે, ચલો એટલે આ ત્રીજી થઈ ગઈ, પછી 4, 5 એવી રીતે આગળ વધતી જાય છે. હવે મહત્વનો મુદ્દો છે અહીંયા આપણે જોવાનો કે જે ઇલેક્ટ્રોન જે ભરાવાના છે એ ઇલેક્ટ્રોન આપણા પાસે અહીં ભરાશે પહેલા, એટલે એ પતી ગયું. પછી આમાં ડી, પછી 4s માં ભરાશે, પછી પાછા ડીમાં ભરાશે, એટલે ડી સાથેનો એનું આકર્ષણ ખૂબ જ વધી જાય છે. આમ કેન્દ્રીય વીજભાર ધન આયન અને આઉટર વીજભાર જે બાહ્ય વીજભાર છે ઋણ આયન, એ બે વચ્ચે વધારો થાય છે, અને બે વચ્ચે વધારાના કારણે જે એટ્રેક્શન છે એ બહુ વધી જાય છે, અને તેથી આપણે કહી શકીએ છીએ કે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો થાય છે. તો આપણે જાણીએ છીએ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા હંમેશા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવાય છે. આનું કારણ એ છે કે જ્યારે થાય છે ત્યારે નવા ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય છે. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અને એને જે ઇલેક્ટ્રોન મળે છે ઓછા છે, કારણ કે એનામાં પોતામાં જ ઇલેક્ટ્રોન છે, અને અંદરના જે શિલ્ડિંગ કરવા માટેના ઇલેક્ટ્રોન મળે છે એ ઓછા છે. દાખલા તરીકે આપણે જોઈએ, એક આકૃતિ સાથે ચર્ચા કરીએ આપણે કે આપણા પાસે ધારો કે આ એક ન્યુક્લિયસ છે, આપણે આ એક ન્યુક્લિયસ દોર્યું છે, એના ફરતે આપણે એક આ પહેલી દોરીશું, પ્રથમ આવર્તની તૈયારી, આ દ્વિતીય આવર્ત છે, તૃતીય આવર્ત છે, હવે ના ચતુર્થક આવર્ત છે. ચલો, તો એકચ્યુઅલી આપણા જે ઇલેક્ટ્રોન ભરાવાના એ 10 ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? તૃતીય. એટલે હવે શું ગડબડ થશે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકના. ઓકે, હવે આપણે બે ભાગ જોઈશું, ને આનાથી બહારનો ભાગ. જે આ ડી વિભાગના તત્વો છે એનાથી અંદરના ભાગમાં નડનાર કક્ષકો કેટલી છે? બે. કંઈક થતું નથી, એટલે ડી વિભાગને શિલ્ડિંગ અસરની જરૂર પડતી નથી. પરંતુ આ ચોથી આવર્ત છે, એના માટે આ ડી વિભાગના આટલા બધા ઇલેક્ટ્રોન જે છે, આટલા બધા ઇલેક્ટ્રોન હેરાન કરશે, અને એટલા માટે ચોથી આવર્તથી આપણને શિલ્ડિંગ અસર વધારે જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે જે કક્ષકમાં ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર હંમેશા ઓછી અસરકારક. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેનો ચોખ્ખો સ્થિર છે, જેથી આયનીય ત્રિજ્યા ઘટે છે. આવું જ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળે છે.
જો કે આ શ્રેણીમાં ત્રિજ્યાઓમાં જોવા મળતો આ તફાવત ઓછો હોય છે. અગર તમે ટેબલ જોશો તો ટેબલની અંદર તમે જોશો કે જે આપણા પાસે સ્કેનેડિયમની અંદર ત્રિજ્યા છે, લગભગ સ્કેનેડિયમની ત્રિજ્યા છે 415 પિકોમીટર જેટલી. તો તમે એ જોતા જાઓ તો કોપર સુધીમાં બહુ બધો ફેરફાર થયેલો હોતો નથી, 200 પિકોમીટર જેટલો જ ફેરફાર થયેલો હોય છે. તેથી આપણે કહી શકીએ કે અહીં જે ડી વિભાગ છે કે ડી વિભાગની બધી જ શ્રેણીઓમાં આપણને જે જોવા મળતો નથી. ઓકે, આકૃતિ 8.3 છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોના સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુ કદ લગભગ દ્વિતીય શ્રેણીના. હવે તમે જુઓ કે આપણે શ્રેણીઓ ગોઠવીએ. હું અહીંયા શ્રેણીઓ ગોઠવું છું. આ ત્રીજી શ્રેણી છે, 3D શ્રેણી છે. ઓકે, આ 4D છે શ્રેણી છે, બરાબર. હવે આપણે એ શ્રેણીમાં ઉપરથી નીચે ઉતરીએ તો પરમાણુ ક્રમાંક વધવા જોઈએ, બરાબર છે. સમૂહમાં નીચે ઉતરતા હંમેશા પરમાણુ ક્રમાંક વધતા હોય છે. તો આપણે આ દિશામાં આગળ વધીશું તો પરમાણુ જે આપણા પાસે આ તૃતીય શ્રેણી છે, એટલે કે આ પ્રથમ શ્રેણી છે, એની ત્રિજ્યા કરતા દ્વિતીય શ્રેણીની ત્રિજ્યા વધારે, બરાબર છે. પણ આ તૃતીય શ્રેણીની ત્રિજ્યા વધારે નથી. એવું જાણવા મળ્યું છે કે દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણીની ત્રિજ્યાઓ લગભગ સમાન છે, બીજી અને ત્રીજી શ્રેણીની. અને એ તમને આ નીચેની આકૃતિ સાબિત પણ કરી આપે છે. તો ચાલો જોઈએ નીચેની આવી રીતે સાબિત કરે છે એ. તો તમે આ આકૃતિ જોઈ શકો છો. એ આકૃતિની અંદર બ્લુ કલરની લાઈન છે દ્વિતીય, જે પર્પલ કલરની લાઈન છે, રેડિશ થોડીક છે, એ ત્રીજી શ્રેણી છે. તો દ્વિતીય અને ત્રીજી શ્રેણીની ત્રિજ્યા ઓલમોસ્ટ સેમ છે. આમ થવાનું કારણ શું છે? કેમ આવું થતું જોવા મળે? તો તેને કારણ આપવામાં આવે છે લેન્થેનોઇડ સંકોચનનું. એનું કારણ શું આપવામાં આવે છે? લેન્થેનોઇડ સંકોચન. તો લેન્થેનોઇડ સંકોચન શું છે? પરીક્ષામાં વારંવાર પૂછાય છે, જેથી તમારે એને યાદ રાખવાનું છે લેન્થેનોઇડ સંકોચન શું છે. તો ચલો રેડી. 3D ના તત્વોની સરખામણીએ દ્વિતીય શ્રેણી 4D તત્વના પરમાણુ ક્રમાંક મોટા હોય છે, પરંતુ તૃતીયના પગ દ્વિતીય શ્રેણી સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોને પરમાણુ કદ જેટલા જ હોય છે. આપણે હમણાં જોયું આ પરિઘટના 4F નડતર બનવાનું કારણ હોય છે. તો આ બધું કારણ કોના લીધે થાય છે? 4F કક્ષકના કારણે. 4F કક્ષકો અને 5D શ્રેણીના તત્વોની સહી ભરાવી જોઈએ. 5D કક્ષક પહેલા 4F ભરાવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે. તો અહીં આપણે લેન્થેનોઇડ સંકોચન કોને એના વિશે ચર્ચા કરી. તો આ હતી આપણા પાસે લેન્થેનોઇડ કહે છે. ઓકે, હવે લેન્થેનોઇડ સંકોચન જે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા, દાખલા તરીકે ઝિર્કોનિયમ 160 તો હોફનિયમ 159 એના કરતાં ઓછી ધરાવે છે, અને તેઓ ભૌતિકમાં વધુ સામ્યતા ધરાવે છે, જે સામાન્ય પરિવાર સંબંધોના આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા કરતાં ઘણી વધારે છે. એમ તો છે વિભાગના છે અને એક જ સમૂહમાં આવેલા છે, એટલે તેમને જે ગુણધર્મો છે એ ગુણધર્મ લગભગ સમાન હોવા જોઈએ, છતાં જ કઈ સમાન છે એવું કહેવા માંગે છે. લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે જ જે એક સામાન્ય જોવા મળે છે તે સમાન કારણ માટે જવાબદાર છે. એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર. જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અને અન્ય દ્વારા એક ડી શિલ્ડિંગ કરતાં ઓછું હોય છે. મેં તમને સમજાવ્યું આગળ, તે જ વાત કરી છે અહીંયા કે શિલ્ડિંગ અસર જેના માટે કારણભૂત છે. આવું થવા પાછળનું કારણ શિલ્ડિંગ અસર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ આપણે. લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે છે કે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે, તથા તે સમાન કારણ માટે જવાબદાર છે. કક્ષકના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર સંપૂર્ણ શિલ્ડિંગ અસર થતી નથી. તો આ છે આપણા પાસેની વાત. હવે આ ઇલેક્ટ્રોનિક રચના અને તેના આયનીકરણ એન્થાલ્પી અને એ બધી ચર્ચાઓ આપણે આગળ કરી છે, એટલે હવે સીધી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીશું કે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે. આંતરિક ડી વિકક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થવાના કારણે
દરેક શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંક્રાંતિ તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. સબલતની કદ નાનું થતું જાય છે. તમે જુઓ કે આ રીતે અગર કદ નાનું થતું જશે. આ સ્કેનેડિયમનું કદ છે, પછી આ ટિટાનિયમનું કદ છે, પછી આ વેનેડિયમ, મેંગેનીઝ, આમ ધીરે ધીરે આમ જતા જઈએ તો કદ નાના થતા જાય છે. હવે કદ નાના થવાના કારણે શું થાય છે કે કેન્દ્ર સાથેનું આવે છે. કેન્દ્ર સાથેનું આકર્ષણ વધારે થવાના કારણે જે ઇલેક્ટ્રોનને દૂર કરવાની ટેન્ડન્સી છે, દૂર કરવા માટેની જરૂર છે, એ જરૂરી ઉર્જા શું થાય છે, આપણને વધારે જોઈએ છે. અને એ વધારે આપવાના કારણે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ વધારો થાય છે. કોષ્ટક 8.2 પ્રથમ શ્રેણીના તત્વોની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો દર્શાવેલા છે. ચલો, એટલે કોષ્ટક 8.2 કોષ્ટક 8.2 ક્યાં જતું રહ્યું? ઉપર જતું રહ્યું. આ છે કોષ્ટક 8.2. તો બધાને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. હું અંડરલાઈન કરી દઉં છું એટલે તમારા માટે ખાસ ધ્યાન રહે. તો કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે. આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય અને આ તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપવામાં આવેલા છે. તમે ટ્રેડ જોઈ શકો છો આયનીકરણ એન્થાલ્પીની અંદર. તો સ્કેનેડિયમ કરતા વધી ગઈ, કદ નાનું થયું. વધવાના બદલે અહીંયા ઘટે છે. ઓલમોસ્ટ સરખી છે. ખાલી મેંગેનીઝમાં વધી જાય છે, પછી વધે છે, પછી ટ્રેડ બદલાઈ જાય છે, પછી ટ્રેડ વધારાનો આવી જાય છે. પણ સ્ટાર્ટિંગની અંદર જે તમને યોગ્ય જોઈએ એવી જોવા મળતી નથી. પરંતુ હવે ધ્યાન આપજો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધે છે, વધે છે, વધે છે. પણ અહીંયા વધવાની અંદર તમે જોઈ શકો છો મેંગેનીઝમાં વધવાના બદલે ઘટે છે અને પછી વધી જાય છે. તો ક્રોમિયમની અંદર ક્રોમિયમ એન્થાલ્પી મેંગેનીઝની શા માટે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન. માટે આવું થાય છે તો એ માટે આપણે એક ચર્ચા કરીશું. ત્રણ, ચાર, પાંચ ખાના થઈ ગયા. 2, 3, 4, 5 ખાના થઈ ગયા. ઇલેક્ટ્રોન મૂકીએ તો ક્રોમિયમની અંદર અહીંયાથી ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક રચના બધાને ખબર છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક રચના શું છે? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક રચના 4s1 3d અપૂર્ણ ભરાયેલી છે. જ્યારે મેંગેનીઝની અંદર પણ છે, એમાં પણ 3d જે ડી છે આ મેંગેનીઝ અને ક્રોમિયમમાં, પરંતુ જે ક્રોમિયમની રચના છે એ સંપૂર્ણ વધારે અસર જોવા મળે છે અને એમાંથી ઇલેક્ટ કરવો મુશ્કેલ પડે છે. અને તેથી ક્રોમિયમની જે એન્થાલ્પી છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો બંનેની સરખી જ ઓલમોસ્ટ મળે છે, પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે Mn+2 અને Cr+2 થઈ ગયા છે. એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન બંનેમાંથી નીકળી ગયા છે. અને આમ આપણા પાસે જે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એ તકલીફવાળી છે. કોનામાં? મેંગેનીઝમાં. તો હું આશા રાખું કે તમે આયનીકરણ એન્થાલ્પી કરતાં ક્રોમિયમની આયનીકરણ એન્થાલ્પી કોના લીધે વધારે છે? તો ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કારણે તે વધારે છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. ત્રીજી આયનીકરણ એન્થાલ્પીમાં પછી જુઓ, ત્રીજી આયનીકરણ એન્થાલ્પીમાં કોઈ ફરક રહ્યો નથી. હવે તમને સરળતાથી ટ્રેડ થતો જોવા મળશે. ઓકે, તો આ છે આપણી ચર્ચા. એ જ પ્રમાણે આપણે ઝીંક અને કોપર વચ્ચે પણ વિચારીએ. અને કોપર વચ્ચેનું તમે અવલોકન જોઈ શકો છો કે ઝીંક અને કોપરમાં તો ઝીંક એ છેલ્લું છે એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધારે રહેવી જોઈએ, પરંતુ એના કરતાં કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે. દ્વિતીય આયનીકરણ કોપરની એન્થાલ્પી વધારે હોવાનું કારણ પણ એમાં ડી કક્ષક પૂર્ણ રીતે ભરાયેલી છે એ જ છે. પેલામાં એક ઇલેક્ટ્રોન એથી નીકળી શકે છે, જ્યારે આમાં ફક્ત ડી જ કક્ષક રહી જાય છે. એટલે આપણે આને કહી શકીએ છીએ. ના, હું ફરીવાર આ કોપરની બી એક્ઝામ્પલ આપીને સમજાવું છું
કે જેથી હવે તમને બાકીનું બધું સંપૂર્ણ રીતે ખબર પડી જાય. તો આપણે આ કોપરની વાત કરીએ. કોપરમાં શું, પહેલામાં આપણે એક જ બતાવ્યું એટલે તમને થોડીક તકલીફ પણ પડી હોય, પણ હવે આમાં બંને બતાવું છું, એસ અને ડી, એટલે તમને હશે કે કોઈ ફરક પડવાનો નથી. હવે એના પરથી તમે ક્રોમિયમ પણ સમજી જજો. તો અહીંયા આપણે લઈ લઈએ, આ છે આપણા પાસે 4s, વચ્ચે લખી દો એટલે બંને માટે થઈ જાય. આ છે 4s કક્ષક બંને માટે, અને આ છે બંને માટે 3D કક્ષક. ઓકે, ચલો હવે એને આપણે એકમાં જ પતાવી દઈએ કે 1 2 3 અને 4, 5 ખાના થઈ ગયા. 1 2 3 અને 4 એટલે આના એ 5 ખાના થઈ ગયા. ચલો હવે બંનેની પહેલી સાદી હું ઇલેક્ટ્રોનિક રચના લખું છું. તો સાદી ઇલેક્ટ્રોનિક રચનામાં તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, 4s2, આ બંનેની અંદર 3d5 તો છે જ, એટલે 3d5 આપણે શાંતિથી ભરી દઈએ. આ 3d5 ભરાઈ ગઈ. હવે ક્રોમિયમ કોપરની અંદર 10 10 હશે એટલે આપણે એ પણ ભરી જ દઈએ. આ 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન ને 10 ઇલેક્ટ્રોન કોપરના, આ ઝીંકના છે 10 ઇલેક્ટ્રોન. ઓકે, ચલો હવે ઝીંકની વાત પહેલા આપણે કોપરની વાત કરીએ. તો કોપરમાં અહીંયા એક જ ઇલેક્ટ્રોન રહેશે, 4s1 3d10, અને ઝીંકની ઇલેક્ટ્રોન છે અહીંયા 2 ઇલેક્ટ્રોન રહેશે. ઓકે, ચલો હવે શું થાય છે, પહેલું ઇલેક્ટ્રોન દૂર થાય છે, બરાબર. તો આ પહેલો ઇલેક્ટ્રોન એટલે Zn+1 બની ગયું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એ જ રીતે કોપરની અંદર આપણે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ, કોપરનો પણ પહેલો ઇલેક્ટ્રોન દૂર રહી ગયો. ઝીંકમાં એક પરિસ્થિતિ છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો તમે જુઓ કોપરના કિસ્સામાં 10 10 ઇલેક્ટ્રોન પેર્ડ છે, યુગ્મિત છે, જ્યારે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને તેને શાંતિથી દૂર કરી શકાય. અને આ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાના કારણે કે એની આયનીકરણ એન્થાલ્પી 734 છે, 1734 છે, પરંતુ આમાં અહીંયા થવાનો હોવાના કારણે યુગ્મિત ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપણે વધારે ઉર્જા આપવાની જરૂર રહે છે. તો આ વાત છે આપણે આયનીકરણ એન્થાલ્પીની. તો ઝિંક અને ક્રોમિયમ અને મેંગેનીઝ અને ઝિંક અને કોપર, એની આપણે એન્થાલ્પીની ચર્ચા કરી છે. તો આ રીતે આપણા પાસે આયનીકરણ એન્થાલ્પીમાં ડી ઇલેક્ટ્રોનમાં કેવી રીતે કાર્યરત થાય છે તેની આ ચર્ચા આપી છે. તે જ રીતે આવી રીતે જ આપણે ચર્ચા કરીએ તો કે Fe+2 ની ઇલેક્ટ્રોનીય રચના 3d6 છે અને Mn+2 ની ઇલેક્ટ્રોનીય રચના 3d5 છે. તેથી Fe+2 ની આયનીકરણ એન્થાલ્પી Mn+2 કરતાં નીચી છે. જમણી બાજુ હોવા છતાં પણ Fe+2 ની આયનીકરણ Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી કરતાં નીચી છે. ઓકે, બીજા શબ્દમાં આપણે કહી શકીએ કે Fe ની તૃતીય આયનીકરણ ઉર્જા અને Mn કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરી છે. તો ચલો એકવાર આપણે નજર નાખી દઈએ ટેબલમાં. તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોની જોવાની છે આપણે? તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ચર્ચા કરવાની છે Fe અને Mn. જો આ રહ્યું Mn અને આ રહ્યું Fe. તો Fe ની આયનીકરણ એન્થાલ્પી જોઈ શકો છો તમે. Fe ની આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝ કરતાં જમણી બાજુ હોવા છતાં, કારણ કે તૃતીય આયનીકરણ વખતે Mn+2 છે અને Mn+ કે D5 છે અને પેલું D6 છે, એ કિલી નીકળી શકે છે. તો આ ચર્ચા આપણે જોઈ કોના માટે? Fe અને એના માટે. તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી, આ ધાતુઓની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. હવે આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીશું. ઓક્સિડેશન અવસ્થા તો લગભગ બધાને આવડે જ છે, એટલે
એમાં કોઈ એ જોવાનું નથી. 50 વાર તમે ગણ્યું છે અને આ ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે આવી, શું થયું, એ બધાની વિશેષ ચર્ચાઓ આપણે ઘણી વાર કરી ચૂક્યા છે, એટલે હવે આની ચર્ચા આપણે આજે અહીંયા નહીં કરવી. ઓકે, અહીં થોડીક વાત છે, આ થોડીક વાત કરીશું આપણે કે ઓક્સિડેશન અવસ્થાઓમાં પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વની એક લાક્ષણિકતા છે. તેનું કારણ એ છે કે અપભરાતી ડી કક્ષકો એવી રીતે ભરાય છે કે તેમની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજા એક એકમ જેટલો હોય છે. દાખલા તરીકે V2, V3, V5 આ બાબત બિન સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અને પરિવર્તનશીલતામાં વિપરીત હોય છે. જો ઓક્સિડેશન એક એક ઘટે છે, એક એકનો અંતરે બધામાં એવું થતું નથી, એક એકના અંતરે નથી બદલાતું. સાબિતી જોઈએ. અહીંયા લખીશું 17મો સમૂહ. ચલો 17મો સમૂહ એટલે હેલોજન. હેલોજનના ઓક્સિડેશન અવસ્થા કેટલા જણને આવડે છે? હેલોજનની ઓક્સિડેશન અવસ્થા સમજતા લગતા બધાને આવડે છે. હેલોજનની અંદર કોણ આવે છે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. ઓકે, આટલા ચારની જ જોવાની છે. આપણે આ બધાની ઓક્સિડેશન અવસ્થા જોઈ લઈએ હમણાં. ચલો, ફ્લોરિનની -1, ક્લોરીનની એટલે ખાલી 1 લખી દઈ. ઓકે, +1, પછી +5 અને +7. બસ આ જ ઓક્સિડેશન અવસ્થા બાકી બીજા બધાની છે. બ્રોમિનની પણ, આયોડિનની પણ, બધાની આ જ ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે વિચારીએ કે આમાં જે ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી જોડે છે, પણ દરેકની અંદર બે નો ફેરફાર છે, એક એકનો ફેરફાર નથી. જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વમાં એ એક એકના ફેરફારથી બદલાતી જોવાય છે, જે એની વિશિષ્ટતા છે એવું કહે છે. ડી વિભાગના તત્વો સમૂહમાં ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ જોવા મળે છે. જો કે પી વિભાગના ભારે તત્વો નીચી સાનુકૂળ દર્શાવે છે. ડી વિભાગના સમૂહમાં તેમની વિપરીત બાબત સાચી બને છે. ઉદાહરણ તરીકે સમૂહમાં જો ડી વિભાગમાં તત્વોમાં ઉપરથી મેં તમને સમજાવ્યું હતું કે નાનો ઓક્સિડેશન આંક વધારે પ્રબળ થાય, વધારે સ્થાયી થાય, જ્યારે આની અંદર ઉલટું છે, મોટો ઓક્સિડેશન આંક વધારે થાય છે. મોલેબ્લેડમનો 6, ટંગસ્ટનનો 6, ક્રોમિયમનો 6, ક્રોમિયમનો તો 6 તો બહુ બધા મળે છે, મેંગેનીઝનો 7. તો અહીં થોડીક વિચિત્ર વાત થાય છે અને તેના કારણે એ લોકો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. તો ક્રોમિયમ ડાયક્રોમેટ સ્વરૂપે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે MO3 અને WO3 પ્રબળ ઓક્સિડેશન કરતા નથી, કારણ કે એ લોકોનો +6 ઓક્સિડેશન છે, એટલે ઓક્સિજન જલ્દી છૂટો ના પડે. ઓક્સિજન જલ્દી છૂટો ના પડે તો બીજાને ના મળે, બીજાને ના મળે એટલે ઓક્સિડેશન થાય નહીં. ઓકે, તો નીચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ સિગ્મા બંધન સંકીર્ણ સંયોજનો એમાં ચર્ચા કરવાની છે બીજા લેસનમાં. ચલો, એવા સંક્રાંતિ તત્વોનું નામ જણાવો જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતો ન હોય, જેમાં એક જ છે +2. 3D શ્રેણીમાં સંક્રાંતિ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અસ્થાયી દર્શાવે છે. શા માટે? કારણ કે ડી કક્ષકોની રચના એવી છે કે એમાં કોઈ પણ જગ્યા પર તમે ધાતુ આયનને ભરવી ઇલેક્ટ્રોનને નીકાળી શકો છો. ઓકે, તો આ છે આપણા પાસે વાત. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજી વાતો જોઈશું.